નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીના સંવાદમાં શહેરી બાગબાની વિશે જાણકારી મેળવશું. મારું નામ જાગૃતિ પટેલ છે. મેં બીએસસી માઇક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કરેલું છે અને ઘણા સમય સુધી લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવી છે. ગાર્ડનિંગનો શોખ મને નાનપણથી જ હતો, પણ લગભગ છેલ્લા 10 વર્ષથી હું કિચન ગાર્ડનિંગ પણ કરું છું, જેમાં હું જુદી જુદી જાતના શાકભાજી ઉગાડું છું અને જેના ફોટોગ્રાફ હું તમને શેર કરીશ. મધ્યસ્થી તરીકે હું કુમાર સોનાવાલા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓ આ સંપૂર્ણ પ્રોગ્રામ દરમિયાન આપણી સાથે જોડાયેલા રહેશે. આજે આપણે શહેરી બાગબાનીની જરૂરિયાત અને તેની અગત્યતા વિશે વાત કરીશું. સૌથી પહેલાં તો અત્યારે પર્યાવરણની જાળવણીની ખૂબ જ જરૂર છે અને તેથી શહેરી બાગબાનીની પણ જરૂર છે. શહેરી બાગબાનીના લીધે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરનો વિકાસ અને સુંદરતામાં પણ વધારો થશે. આજના સમયમાં માનવ, પશુ અને પંખીઓ માટે પણ પર્યાવરણની જાળવણી જરૂરી છે. દિવસે દિવસે ઘટતા વૃક્ષોની સંખ્યાને લીધે શહેરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અને ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને ધીરે ધીરે વરસાદ પણ ઘટી રહ્યો છે. હવે પ્રશ્ન એ થાય કે શહેરોમાં જગ્યા છે જ નહીં તો બાગબાની ક્યાં કરવી? પેલી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. એ મુજબ આપણે આપણા ઘરમાં, ઘરની બાલ્કનીમાં, ટેરેસ ઉપર, ઘરની આજુબાજુની પડતર જગ્યાઓ કે બિનઉપયોગી જગ્યાઓમાં પણ ગાર્ડનિંગ કરી શકીએ, વૃક્ષો વાવી શકીએ. રોડ વચ્ચેના ડિવાઈડર, રોડની બંને સાઈડમાં, રોડની વચ્ચેના સર્કલ પર પણ વૃક્ષારોપણ કરી શકાય. જાહેર કે પ્રાઇવેટ પડતર જગ્યાઓ, સોસાયટીના કોમન પ્લોટ, ઔદ્યોગિક જગ્યાઓ, સોસાયટીની આજુબાજુની જગ્યાઓ, નદી કે તળાવના કાંઠાની પડતર જગ્યાઓ, સ્મશાન કે કબ્રસ્તાનની પડતર જગ્યાઓ પર પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી કરી શકાય.